કેમ છો મિત્રો? આજે આપણે વાત કરીશું ડાયાબિટીસના લીધે થતા પ્રોબ્લેમ્સ. આ કેસમાં તમે જોઈ શકો છો 60 વર્ષના દાદા કે જેમને 4 વર્ષથી ન રૂજાતા ચાંદા હતા. 4 ડોક્ટરો એમને પગ કાપવાની સલાહ આપેલી હતી. જેમને ચારકોટ નામની બીમારીથી પગનો આકાર બદલી ગયો હતો અને વારે ઘડીએ ઇન્ફેક્શન થતું હતું, જેને આપણે એક્સરે અને બધા ઇન્વેસ્ટિગેશન પછી વ્યવસ્થિત રીતે પગના પંજાની ગોઠવણ કરતા પ્લેટ અને સ્ક્રૂ મૂકીને પગનો આકાર ફરીથી વ્યવસ્થિત રીતે કરતા દર્દી અત્યારે સંપૂર્ણપણે પેઇન ફ્રી ચાલી શકે છે અને એમના ચાંદા પણ રૂજાઈ ગયા છે. તો મિત્રો, ડાયાબિટીસને તમે જરા પણ લાઇટલી ન લો. કોઈ સોજો આવે, ચાંદુ પડે, રસી દેખાય તો તરત જ તમારા ફૂટ એન્ડ એન્કલ સર્જનનો સંપર્ક કરો. થેન્ક યુ.